ડિસેમ્બર મહિનામાં ઠંડીની અસર દેખાવા લાગી છે। પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે। હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે। ઠંડા પવનોને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં તાપમાનમાં ઝડપીથી ઘટાડો થયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારત કોલ્ડવેવ અને ધુમ્મસથી પ્રભાવિત થશે, જ્યારે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી છે। કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, લક્ષદ્વીપ, અંદામાન અને નિકોબાર, તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16, 17 અને 18 ડિસેમ્બરે તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। 17 અને 18 ડિસેમ્બરે કેરળમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।